સુરત જિલ્લામાં અંકલેશ્વર હાસોટ તાલુકાની 14,000 હેક્ટર વધારે જમીનમાં સિંચાઈનું અને અંકલેશ્વર શહેરના 3 લાખથી વધુ લોકોને પીવાનું પાણી પૂરું પાડતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલને 90 દિવસ માટે બંધ રાખવામાં આવશે। નવેમ્બર 2026 થી જાન્યુઆરી 2027 સુધી કેનાલ રહેશે બંધ। કેનાલ પર આવેલા એક્વાડક્ટ અને સાયફન જર્જરિત બની જતા તેના સમારકામ અને નવીનીકરણ માટે 90 દિવસનું શટડાઉન લેવામાં આવ્યું છે। થોડા દિવસો પહેલા સ્થાનિક ખેડૂતોને રાજ્યના પાણી પુરવઠા વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલને રજૂઆત કરી હતી। તેમણે રાજ્યના મુખ્યમંત્રીનું આ બાબતે ધ્યાન દોરતા કેનાલને માત્ર 35 દિવસ માટે જ બંધ રાખવામાં આવશે તેવી જાહેરાત કરી હતી। હવે નવેમ્બર 2026 થી જાન્યુઆરી 2027 સુધી 90 દિવસ માટે કેનાલ રહેશે બંધ। 3 મહિના જે પાણી બંધ રહેવાના છે તો એને અમે સહન કરવા તૈયાર છે, પણ સાહેબશ્રીને જે પ્રમાણે કામ ક્વોલિટી અને ક્વોન્ટિટી પ્રમાણે થાય એવી પણ અમારે ખાસ રજૂઆત છે। અને બને ત્યાં સુધી કામ એવું થાય છે કે છેલ્લે જ્યારે એક જ કોન્ટ્રાક્ટરને બધા કામ હોપે છે અને લાસ્ટમાં જ્યારે 15 દિવસ બાકી હોય ત્યારે કોન્ટ્રાક્ટરો કામ કરવા આવે છે અને કામ ઉપર છાપર કરીને ચાલ્યા જાય છે। એટલે ગયા વર્ષે મારે એક નહેરમાં જે 400 મીટરનું કામ હતું એ કર્યું છે, પણ મેં એને મારા લેટર પેડ પર એને જે દાખલો જોઈએ મેં એને આપ્યો નથી અને મેં એને સાહેબને રજૂઆત કરી કે આને બ્લેકલિસ્ટ કરો, કારણ કે કામમાં કોઈ ભલેવડ છે નથી। ડાંગરની અંદર પાણીની ખૂબ જરૂરિયાત હોય તો અંકલેશ્વર કેનાલ, ઓલપાડ કેનાલ અને માંગરોળ એકી સાથે ચાલી શકે તો એના માટે પાણીની કેપેસિટી વધારવી ખૂબ જરૂરી છે। એટલે આપણે 4,000 ક્યુસેકની કેપેસિટી કરવાના છે। સાથે સાથે જે જૂના સાયફોનો છે, જે એક્વાડક્ટ છે એ જર્જરિત થઈ ગયેલા એ પણ રિપેરિંગ થઈ જાય, એના માટે 90 દિવસ માટે આપણે બંધનું કર્યું છે। એ 90 દિવસની અંદર જે આ ખેડૂતો છે, ખેડૂતોના ખેતરની સબ માઇનોર છે ત્યાં સુધીના કામ પણ એ 3 મહિનાની અંદર થઈ જાય, એના માટે આગોતરું આયોજન કરવા માટે દરેક પીએટ મંત્રી પાસેથી, દરેક ગામ પાસેથી અમે જે કામો કરવાના છે એનું લિસ્ટો મંગાવ્યું છે અને એ લિસ્ટ અમે લઈને સરકારમાં અમારા અધિકારી દ્વારા મોકલવામાં છે। જે કાંઈની તાંત્રિક મંજૂરી હશે મંજૂરી લઈને અમે એ પણ કામ સાથે સાથે કરી દઈશું। ઉકાઈ જમણા કાંઠાની કેનાલ 2 નદી નજીકથી પસાર થાય છે। આ નદીના ભાગ ઓવરહેડ ટનલ બોક્સ સર્જરિત હોવાથી બંને તરફ નવીનીકરણ કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી, જેને માટે 90 દિવસનો સમય લાગે તેમ હોવાથી નહેરને 90 દિવસ માટે બંધ કરવાનું નક્કી કરાયું હતું। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।